નમસ્કાર દોસ્તો, શાંતિશ્રમ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। થરાદમાં ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં એક મોટી ગેરરીતિ પકડાઈ છે। MS વિદ્યાલય થરાદ યુનિટ 2માં એક વ્યક્તિ બીજા વિદ્યાર્થીના નામે પરીક્ષા આપતો પકડાયો છે। શાળાના આચાર્ય શંકરભાઈ દેસાઈએ આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવી છે। આચાર્ય શંકરભાઈ છેલ્લા 2 વર્ષથી વાતડાઉ થરાદની સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં ફરજ બજાવે છે। વર્તમાન બોર્ડ પરીક્ષામાં તેમની નિમણૂક બિલ્ડિંગ કંડક્ટર તરીકે થઈ હતી। બનાસકાંઠા જિલ્લા તલાટી મહામંડળની જિલ્લા પંચાયત હોલમાં જિલ્લા કારોબારીની બેઠક મળી હતી, જેમાં કેટલાક મહત્વના નિર્ણયો પર કારોબારી ટીમ દ્વારા ચર્ચા કરવામાં આવી હતી, જેમાં વોટ્સએપ ગ્રુપમાં ટીડીઓની સૂચના બાબતે તલાટીઓ દ્વારા ઓકે કે થંબ આપી પ્રતિક્રિયા નહીં આપવા નક્કી કરાયું હતું। વેરા વસૂલાતની રિકવરી મુદ્દે કોઈપણ ટીડીઓ તલાટીનો ઇજાફો અટકાવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। કોઈ ટીડીઓ ધમકાવે તો જિલ્લા મહામંડળને જાણ કરવા પણ તાલુકા મંડળોને તાકીદ કરવામાં આવી છે। દાંતા તાલુકાના સેબળિયા ગામમાં 1300ની વસ્તી વચ્ચે વડીલોની સંખ્યા 25થી વધુ છે। ગામમાં આઝાદી કાળથી વ્યસન મુક્તિનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે અને ગ્રામજનોનું આયુષ્ય વધ્યું છે, જ્યાં વડીલોએ લીધેલા નિર્ણયો જ આખરી અને સર્વને માન્ય રાખે છે। જોકે ગામમાં પાકો રસ્તો નથી, બસ સ્ટેન્ડ પર જર્જરિત બન્યું છે, જે નવું બનાવવામાં આવે તો વિકાસમાં 4 ચાંદ લાગશે તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે। આજે દિયોદરમાં બનાસ ડેરી સંચાલિત ઉમંગ મોલમાં જ્યાં આપને મળશે બનાસ ઘી, બનાસની ચા, નવરસ તેલ સહિતની જીવન જરૂરિયાત તેમજ કરિયાણું તથા કોસ્મેટિક ચીજ વસ્તુઓ તેમજ પશુહાર સામગ્રી મળશે વ્યાજબી દરે। આજે સંપર્ક કરો ઉમંગ મોલ, ખીમાળા બાબર હાઈવે, તિરુપતિ સોસાયટીની સામે બ્રિજના છેડે। આજે સંપર્ક કરો 94 276 45 123। ધાનેરા પોલીસની પ્રશંસનીય કામગીરી જોવા મળી। ગણતરીના દિવસોમાં ચોરીનો ભેદ ઉકેલ્યો। ધાનેરાના ધાંખા ગામે મંગળવારના લાકડાની 100 મિલમાંથી ટ્રેક્ટરની થઈ હતી ચોરી। ટ્રેક્ટર માલિક દ્વારા સમગ્ર મામલે ધાનેરા પોલીસને જાણ કરતા પોલીસે ટ્રેક્ટર શોધી કાઢ્યું। પોલીસે રાજસ્થાનના બાડમેર જિલ્લાના પાલડીના આલમખાન આરબખાને ટ્રેક્ટર સાથે ઝડપી પાડ્યો। પાલનપુરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી અંતર્ગત રોપ સ્કીપિંગ ફેડરેશન દ્વારા એક વિશેષ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સ્પર્ધા 8 માર્ચના રોજ યોજાઈ હતી। કરાટે કોચ ઈશ્વરભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ આયોજિત આ સ્પર્ધામાં સરસ્વતી તાલુકાના ભાટસણ ગામના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું। ડીસાની કૃષ્ણવિલાસ સોસાયટીમાં રખડતી ગાયોએ 5 પર હુમલો કરતા દોડધામ મચી ગઈ હતી, જેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયા હતા, જેમાં એકની હાલત ગંભીર હોય જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે। ડીસાની કૃષ્ણવિલાસ સોસાયટીમાં શનિવારે રખડતી ગાયોએ અચાનક હુમલો કર્યો હતો। 4 થી 5 લોકો ઘાયલ થયા હતા। ગાયોના આતંકથી સોસાયટીમાં નાશભાગ મચી ગઈ હતી। ગાયના હુમલાથી ફુલાભાઈ શ્રીમાળી ગંભીર રીતે ઘાયલ થયા હતા, જેમને તાત્કાલિક મહેસાણાની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। મંગળવાડા તીર્થ ખાતે પૂજ્ય સાધ્વીજી શ્રી મોક્ષ દર્શના શ્રીજી મહારાજ સાહેબ આદિ ઠાણાની પ્રેરક નિશ્રામાં તારીખ 16 થી 18 મેના રોજ યોજાઈ રહી છે। 12 થી 25 વર્ષની દીકરીઓની અદ્ભુત શિબિર। દીકરીઓ માટે અદ્ભુત અનુભવ ચૂકવવા જેવો નથી, જેનું ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 1 મે 2025 છે અને ફોર્મ ભરવા માટે સંપર્ક કરો દીપ્તિબેનનો। તો જરૂરથી આ શિબિરમાં જોડાશો અને જીવનભર યાદગાર ક્ષણોને માણશો। દાંતીવાડાના પાંથાવાડા ધાનેરા ટોલ રોડ હાઈવે બન્યો ત્યારથી અનેક અકસ્માતની ઘટનાઓ બની રહી છે। અનેક લોકોએ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે। ત્યારે આવી જ એક ઘટના સામે આવી છે। દાંતીવાડાના જાત ગામના યુવાન અને વ્યવસાય બિયારણની દુકાન ધરાવતા વેપારી રમણભાઈ જીવાજી રાજગોર કે જેઓ બંને પતિ પત્ની ઘરકામ અર્થે કિંમત તરફથી પરત ઘરે ફરતા અલ્ટો કારે અડફેટે લેતા તેમને પાંથાવાડા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા અને વધુ સારવાર અર્થે પાલનપુર ખાનગી હોસ્પિટલમાં ખસેડાતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે બાઇક પાછળ બેઠેલ તેમની પત્ની રમીલાબેનને ગંભીર રીતે ઈજાઓ થતા હોસ્પિટલમાં ખસેડાયા હતા। કમકમાટી ભર્યા અકસ્માતની ઘટના વાયુ વેગે પ્રસરતા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ હતી, જ્યારે પરિવારજનો ઘેરા શોકમાં ગરકાવ થઈ ગયા હતા। અકસ્માતની જાણ થતા પાંથાવાડા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી।
બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ તેમજ શહેરી વિસ્તારમાં નાના બાળકોના 3365 આંગણવાડી કેન્દ્રો આવેલા છે. આ આંગણવાડી કેન્દ્ર પૈકી કેટલીક જગ્યાએ આંગણવાડીના મકાનો જર્જરિત થઈ ગયા છે. નવા મકાનો બનાવવા માટે જગ્યાઓના અભાવને લઈ હાલમાં જિલ્લામાં 472 આંગણવાડી કેન્દ્રો ભાડાના મકાનમાં ચાલી આંગણવાડી કેન્દ્રો ચલાવવામાં આવી રહ્યા છે, જ્યાં તેડાગર બહેનો દ્વારા બાળકોએ આંગણવાડી કેન્દ્રમાં લઈ જવા અને મૂકવામાં આવે છે. ભાડાના મકાનમાં નથી ચાલતા. બનાસકાંઠા જિલ્લા ICDS વિભાગ દ્વારા 27 સેજામાં આંગણવાડી કેન્દ્રો ચાલી રહ્યા છે. 7 અમીરગઢ, 1 દાંતીવાડા અને લાખણી સેજામાં આંગણવાડી કેન્દ્રોની પૂરતા પ્રમાણમાં મકાનો આવેલા હોવાથી આ 3 સેજામાં એક પણ આંગણવાડી કેન્દ્ર પાછળ ભાડાનો ખર્ચ કરવો પડતો નથી. રાજ્યમાં માર્ચ મહિનાના પ્રારંભે જ હીટવેવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. હવામાન વિભાગે 10 થી 13 માર્ચ સુધી રાજ્યના અલગ અલગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરી હીટવેવની આગાહી કરી છે. આજની જ વાત કરીએ તો 13 જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીના મતે આ વર્ષે ગરમી તેના બધા રેકોર્ડ તોડે તેવી શક્યતા છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના સમુદ્ર કાંઠામાં પવનની ગતિમાં વધારો થતાં 13 માર્ચ સુધી લોકો ગરમી અને ઉકળાટનો અનુભવ કરશે. ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ જે આવેલ છે જિલ્લાના વેપારી મથકો દિયોદર, ભાભર, રાધનપુર, વરાહી અને થરાદમાં, જ્યાં મળશે આપને વ્યાજબી દરે જીવન જરૂરિયાતની તમામ વસ્તુઓ તેમજ કપડાં, ગિફ્ટ આર્ટિકલ, પ્લાસ્ટિકની તમામ સામગ્રી, ક્રોકરી અને બીજું ઘણું બધું વધારે. તો આજે જ આવો હેપી મોલ અને કરો ખરીદી તમારી મનગમતી વસ્તુઓની.